न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર જે ઉત્તર ગુજરાતથી આવી રહ્યા છે। આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। આમ તો ગઈકાલથી જ વરસાદ થઈ રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ અમે બતાવી। હજુ પણ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગની ઉત્તર ગુજરાત માટે આગાહી। ચક્રવાતી વરસાદની અસર આવતીકાલથી ઓછી થશે, પરંતુ આવતીકાલ સુધી વરસાદની સ્થિતિ તો રહેશે। વરસાદની તીવ્રતા ધીરે ધીરે ઘટતી જશે। ગુજરાતમાંથી કાલથી વાવાઝોડાની અસર ઓછી થઈ જશે। ઉત્તર ગુજરાતમાં કાલે 2 જિલ્લામાં વરસાદ રહી શકે, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં આવતીકાલે વરસાદની સંભાવનાઓ છે। માછીમારોને હજુ પણ દરિયો નહીં ખેડવાની સૂચના જારી કરાયેલી છે। કાંઠા વિસ્તારમાં 3 નંબરના સિગ્નલ હજુ પણ યથાવત રખાયા છે। असल में गुजरात के लिए डे 1 के लिए हमारे लिए हेवी रेनफॉल वार्निंग है। मतलब नॉर्थ गुजरात में जब बनासकांठा साबरकांठा उसी डिस्ट्रिक्ट में वेरी एक्सपेक्ट कर रहे हैं और कल जिसमें हेवी होगा एंड बाकी कुछ वार्निंग्स नहीं है ज़्यादातर। और कल से ज़्यादा रेनफॉल का कोई हेवी रेनफॉल चांस नहीं है। खाली साबरकांठा डिस्ट्रिक्ट में कुछ हो सकता है बस डे 2 में, और बाकी कुछ वार्निंग नहीं है गुजरात के लिए आज तक की। उसके बाद उसका इफेक्ट नहीं। तो આવતીકાલે અમદાવાદ ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે। હજુ રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહી શકે। 18મી બાદથી વરસાદની તીવ્રતા ઘટતી જશે। तो अहमदाबाद में आज भी हम देखिए फ्यूज फिलर रेन एक्सपेक्ट कर रहे हैं। हेवी कुछ नहीं है असल में, बट कल भी रहेगा, लाइट थंडरस्टॉर्म रहेगा आज और कल के लिए। उसके बाद रिडक्शन होगी क्योंकि फोरकास्ट भी देखा है गुजरात स्टेट में डे 1 डे 2 के लिए हम डे 1 में फेलियर्स एक्सपेक्ट कर रहे हैं डिस्ट्रीब्यूशन, डे 2 में स्कैटर्ड एंड रेस्ट ऑफ द आइसोलेटेड रेन एक्सपेक्ट कर रहे हैं। एंड जो सौराष्ट्र का इसमें आज फेलियर एक्सपेक्ट होगा, डे 2 के बाद आइसोलेटेड, तो डे 4 से डे 5 ड्राई होगा। 10 કલાકમાં 201 તાલુકામાં વરસાદ થયો છે। સાંતલપુર, રાધનપુર અને દાંતામાં 5 ઇંચ વરસાદ। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ થયો છે। આ તમામ વિસ્તારોમાં લગભગ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઉત્તર ગુજરાતમાં મોટાભાગના તાલુકામાં વરસાદ। 10 કલાકથી 201 તાલુકામાં વરસાદ। પાટણની વાત કરીએ તો પાટણમાં પણ ધોધમાર વરસાદથી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રાધનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે। પાટણ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે અતિ ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે જે છે અત્યારે ભારે વરસાદ જે ગઈકાલે રાત્રે પણ વરસ્યો હતો, જેના કારણે રાધનપુર નજીક આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જેમના ખેતરો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલ જો વાત કરવામાં આવે તો જે છે એ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે ખેતરો છે એ જાણે નદી બની ગયા હોય એવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। હાલ જે પાટણ નજીક આવેલા કનીજ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને એમના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે હાર્દિક જોશી, પાટણ। બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાતા અંબાજી અને આબુ રોડ પર સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પર માઠી અસર થઈ છે। એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો। અને હવે વાત રણમાં રેલમછેલની। કચ્છના ધોરડોના રણમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા। પાણી ભરાતા રણ ફેરવાઈ ગયું દરિયામાં। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદથી અહીંયા પાણી ભરાઈ ગયા અને રણમાં જાણે રેલમછેલ થઈ ગઈ। ધોરડોનું રણ બની ગયો દરિયો। હવે વાત દ્વારકાની। દ્વારકામાં વાવાઝોડા બાદ વિનાશક દ્રશ્યો સામે આવ્યા। ભારે પવન અને વરસાદને પગલે માછીમારોની રોજીરોટી પર ગ્રહણ લાગી ગયું। કચ્છના જખો બાદ સૌથી વધુ નુકસાન ઓખા બંદર પર થયું છે। ઓખાની ખાડીમાં લાંગરેલી બોટ મોટા પ્રમાણમાં નુકસાન પામી છે। વાવાઝોડા બાદ નુકસાનનો તાગ મેળવવા માટે ન્યૂઝ 18 ગુજરાતી ઓખા પહોંચ્યું। પાર્ક કરેલી બોટ એકબીજા સાથે ભારે પવનને કારણે અથડાઈ અને નુકસાન થયું છે।
ગુજરાતમાં આવેલા વાવાઝોડાની સૌથી વધુ અસર જો થઈ હોય તો તે છે ફિશરમેનને, કારણ કે જે ફિશરમેનની પોતાની જે બોટો છે, લાખો કરોડની આ બોટો ઉપર સૌથી મોટું નુકસાન થયું છે. હું આપણે દ્રશ્યો બતાવું છું કે એક જે બોટ છે જે લાંગરેલી હતી, પરંતુ એની અંદર જે એન્જિન છે, મુખ્ય એન્જિન જે બોટને હાંકતું હોય છે, તેની અંદર પાણી ઘૂસી ગયું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. અનેક બોટ હતી, તેની અંદર મોટા નુકસાન થયા છે. ભટકાઈ, જે પવનની જે ગતિ હતી તેના કારણે અનેક બોટો એકબીજાને ભટકાઈ હતી. તેના કારણે લાખો રૂપિયાના નુકસાનનું ભીતિ છે તે સેવી રહ્યા છે. સાથે જ અનેક સમય સુધી હવે તેઓ લોકો ફિશિંગ નહીં કરી શકે, કારણ કે તેના ઉપર સૌથી મોટી રોજગારી ઉપર પણ અહીં મોટો સવાલ ઉભો થશે. અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક વ્યક્તિ છે તે પોતાનું જે બોટમાં એન્જિનમાં પાણી ભરાયું છે તે પાણી હાલ છે ડોલના માધ્યમથી એ ઉલેચીને કાઢી રહ્યા છે. એટલે આપ અંદાજ લગાડી શકો છો કે જે દિવસે વાવાઝોડું અહીં આવ્યું અને કઈ રીતની સ્થિતિનું નિર્માણ બંદર પર લાંગરેલી તમામ જે બોટો છે તેનું અહીં થયું હશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 દ્વારકા. ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટક્યું, પરંતુ ત્યારબાદ પણ વિનાશ છે આ વાવાઝોડું છે તે અહીં વિખેરી રહ્યો છે. ઓખા બંદરમાં ઉભેલી તમામ જે બોટો છે, મોટાભાગની જે બોટો છે, તેમાં લાખો રૂપિયાના નુકસાનના ભીતિ જોવા મળી રહી છે. હું આ દ્રશ્યો બતાવું છું, આપ જોઈ શકો છો. આખા પડખા જે બોટના છે એ પડખા છે તે તૂટી ગયા છે, કારણ કે સતત જે રીતે પવન છે તેની ગતિમાં વધારો હતો, વરસાદ હતો, તેને લઈને એકબીજી બોટો એકબીજાને ભટકાય. અહીં સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે. અનેક લોકો જે ફિશરમેનો છે, સૌથી વધુ ઇફેક્ટ જો કોઈ બની હોય વાવાઝોડાની તો તે ફિશરમેનો જોડાયા છે. કાસમભાઈ, જેની પોતાની અનેક બોટો છે, નુકસાન થયું છે. કાસમભાઈ, ખાસ કરીને જો વાત કરીએ, આપની કેટલી બોટો હતી અને જે નુકસાન થયું તે દિવસની સ્થિતિ કેવી હતી જે દિવસે વાવાઝોડું, જે સાયક્લોન જે ગુજરાતના દરિયા ઉપર ભટકાણું? જે આપણે જે રૂપણ બંદરની જે બોટો હતી, જે રૂપણ બંદરની બોટો છે 40 થી 50 બોટો છે. એમાં સૌથી મોટી સમસ્યા એ છે અમારી કે અમારે અહીંયા પાર્કિંગ નથી રૂપણ બંદરમાં, તો અમે ઓખામાં પાર્કિંગ કરીએ છીએ. ઓખાની અંદર જે પાર્કિંગ અમે કરીએ છીએ તો ત્યારબાદ અમારે જો એસોસિએશન છે ઓખાની અંદર, એ અમને બોટો રાખવાની જે ઉપર જગ્યા મળે છે એના પૈસા અમારાથી ડબલ લે છે. જ્યારે કે અમે જે ઓખા એસોસિએશનની અંદર છે, જો ઓખા એસોસિએશનની અંદર છે જે બોટોના 10,000 કે 20,000 રૂપિયા થાય છે, એ જગ્યાએ અમારી બોટોને 50,000 રૂપિયા લે છે. એ બાદ અમારે અહીંયા પાર્કિંગ નથી, એને કારણે અમારે ખાડે નાંગરવી પડે છે. ને ખાડે નાંગરવી પડે ને પવનની જે ગતિ હતી, સાહેબ તમને કહું, 120 થી 130 કિલોમીટરની ગતિ હતી. ને આમાં જે બોટો અંદરો અંદર ટકરાઈ ને કંઈક બુડી ગયું છે, કંઈક બોટોના એન્જિન બુડી ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો કે હાલાકે જે અત્યારે સ્થિતિ છે, અમને બે ભારે નુકસાન આવ્યું છે. સાહેબ, અમે કહી નથી શકતા આટલું નુકસાન આવ્યું છે. અને નુકસાનમાં એ છે કે જે આ જો બોટો તૂટેલી છે. આપની જો બોટ છે, એક અંદાજ માનો કેટલા લાખની બનતી હશે, ત્યાર બધું નુકસાન કેટલું અત્યારે જોવા મળી રહ્યું છે આપને? જી, અત્યારે જો બોટનો આપણે મેન્યુફેક્ચરિંગ નવી બોટો આપણે બનાવવા જાય છે તો જે પ્રમાણે આપણી બોટો હોય છે એ પ્રમાણે ભાવ લાગે છે. કારણ કે મોટી બોટો હોય છે તો 50 લાખથી કરીને 60 લાખ રૂપિયા સુધી વહી જાય છે. આપણી જે નાની બોટો છે એ 30થી કરીને 40 લાખ રૂપિયા સુધી વહી જાય છે. અમારે જે નેટ ફિશિંગની બોટો છે, જો નેટ ફિશિંગની બોટો છે એ 30 લાખની 40 લાખની અંદર બને છે. હવે જે નુકસાન છે એ અમારે નુકસાન જે બોટોમાં મિનિમમ આપણે ગણીએ ને તો 3 થી 3.5 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે. મિનિમમ બધી બોટોમાં, કોઈ બોટોમાં કદાચ 2 લાખનું થયો છે, બાકી 2 થી 3 લાખનું નુકસાન મિનિમમ થયેલું છે બધા બોટોની અંદર. સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યો છો? કારણ કે સરકારે અનેક જાહેરાત, કેસ્ટ્રોલ ડેવલપની વાત કરી, બીજી પણ એની સુવિધાની વાત કરી છે. ફિશરમેનો સુધી કે સરકારની સહાય આપને મળી છે ને, અથવા આપની રજૂઆત સરકાર તરફ શું રહેશે? સરકાર તરફથી રજૂઆત અમને એ રહેશે કે સરકાર અમને કોઈ એવી જગ્યા પાર્કિંગની અમે આપે કે જ્યાં આવા વાવાઝોડું થાય ને એ બદલ અમે પાર્કિંગમાં વ્યવસ્થિત રીતે બોટો રાખી શકીએ. કારણ કે ઓખાની અંદર 8,000 બોટ છે. 8,000 બોટ એટલે ભારે બોટો કહેવાય. અને આ સરકાર શ્રી અમને જે કંઈ બી અમને સુવિધા આપે છે, હાલતાલ બી આપી દઈએ છીએ, પણ અત્યારે જો અમને જો તકલીફ સૌથી મોટી છે આ તુફાન વાવાઝોડું કારણે થઈ છે. અને અમે સરકારથી અપેક્ષા કરે છે કે અમને કંઈક પાર્કિંગની જગ્યા વ્યવસ્થિત ગોતી દે. એટલે એ કહી શકું કે ઓખા બંદરની અંદર 8,000નું પાર્કિંગ છે કે નહીં? 8,000 બોટો છે, પણ પાર્કિંગ કેટલું છે જેથી તમે તમારી સુરક્ષિત બોટ રાખી શકો? ને બોટનો પાર્કિંગ તો આપણે બદલ ગણીએ છીએ તો જે માંગરોળની બોટો છે એ માંગરોળ વહી જાય છે. અમુક સમય અમુક બોટો છે જે 400 થી 500 બોટો કે 700 બોટો માંગરોળ, વેરાવળ એ બંદરની છે. પણ 8,000 બોટની પાર્કિંગ અમારી અહીંયા છે. પણ અમને જો તકલીફ છે એ આ ઓખા એસોસિએશનથી છે. કારણ કે ઓખા એસોસિએશન વાળા અમને રૂપણ બંદરને એ લોકોના અંડરમાં ગણતા નથી. કારણ કે અમારા પાર્સિંગ છે જે 37 વાળા જ છે. અત્યારે હાલમાં આપણે જોશો તો
તો GJ11 વાળા પાર્સિંગ વાળા બી બોટો ઉપર પડ્યા છે. એટલે એ કહી શકું તમે, હું એટલે એક શબ્દ વાપરીશ, કારણ કે જે રીતે વાવાઝોડું આવ્યું તે દિવસની સ્થિતિ આપ તમે તમારી બોટને સુરક્ષા માટે અહીં પહોંચ્યા છો, પોલીસે ના પાડી હતી. તે સ્થિતિ તે દિવસની કેવી રીતે કલ્પના કરો તમારા મગજમાં, તો એ હજી પણ એ દિવસ એ રાત યાદ આવે છે તમને? સાહેબ એ દિવસની સ્થિતિ એવી હતી કે સાહેબ અમારી આંખમાં આંસુ નથી આવ્યા, બાકી છે ને અમારા કલેજા ફાટી ગયા હતા. આવડો મોટો નુકસાન અમારી છે ને આ છે ને બાપ દાદાની કમાઈ છે. અમારા જીવનનો સૌથી મોટો આશરો જ આ બોટ છે. એના વિશે અમને કંઈ આવડતું બી નથી ને અમે કંઈ કરી બી નથી શકતા. અમારા છે ને હૃદય. હવે વાત કરીશું મહીસાગરની. મહીસાગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો, જ્યાં એક વિવાહનો વિડીયો પણ વાયરલ થયો છે. ખાનપુર તાલુકાનો છે, જ્યાં ગ્રામીણ વિસ્તારમાં યુવક અને યુવતીએ ધોધમાર વરસાદ વચ્ચે પ્રભુતામાં પગલાં માંડ્યા. ધોધમાર વરસાદમાં 7 ફેરા ફર્યા. ભારે પવન વચ્ચે જાનૈયાઓએ લગ્નનો માંડવો પકડી રાખ્યો અને 7 ફેરા ફેરાવ્યા. તો પંચમહાલથી હવે જે તસવીર આવી રહી છે તે પણ આપણે બતાવીએ. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન સાથે અહીંયા વરસાદ શરૂ થયો. ગોધરા, મોરવા, હડફ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો. મહીસાગરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. પંચમહાલના હાલોની જો વાત કરીએ તો અહીંયા મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો પંચમહાલ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો, જેમાં પંચમહાલ જિલ્લાના મોટાભાગના વિસ્તારો છે, ગોધરા, મોરવા, હડફ સહિતના વિસ્તારોમાં અને હાલોલમાં પણ મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તમામ પંચમહાલ જિલ્લાના તાલુકાઓ છે ત્યાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. તો મહીસાગરના બાલાસિનોરથી તસવીર આવી રહી છે, જ્યાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો સહિત રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સિઝનના પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા. મહીસાગરના બાલાસિનોરથી તસવીર આવી રહી છે, જ્યાં જોઈ શકાય છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. તો મહીસાગરના વીરપુરથી તસવીર આવી રહી છે તે પણ આપણે બતાવીએ. વીરપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન અને વરસાદમાં મકાન ધરાશાયી થઈ ગયું. જમણાવત ગામે મકાન ધરાશાયી થયું, જેની તસવીરો આવી રહી છે. વરસાદને કારણે વૃક્ષ પડતા મકાનની છત તૂટી ગઈ હતી. તો મહીસાગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો. જિલ્લામાં વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ 27 વીજ પોલ ધરાશાયી થયા, તેમજ લુણાવાડા, કોઠબા, વીરપુર, બાકોર સહિતના અનેક વિસ્તારોમાં પણ વીજ પોલ ધરાશાયી થયા, જેથી મધ્ય ગુજરાત વીજ કંપનીની અલગ અલગ ટીમોએ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. જિલ્લામાં ભારે પવનની સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.